કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તન કોંગ્રેસના દિગ્ગજે કહ્યું, શિવકુમારને સીએમ બનવાથી કોઈ રોકી નહીં શકે. કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તનને લઈને રાજકારણ ગરમાયું છે. શું સિદ્ધારમૈયા મુખ્યમંત્રી રહેશે કે ડીકે શિવકુમારને રાજ્યની કમાન સોંપવામાં આવશે? આ અંગે વિવિધ નેતાઓના નિવેદનો સામે આવી રહ્યા છે. આ દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા એમ વીરપ્પા મોઇલીએ એક મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે ડીકે શિવકુમારને સીએમ બનતા કોઈ રોકી શકશે નહીં. તેમની પાસે સારી લીડરશિપ છે. વીરપ્પા મોઇલીએ કહ્યું કે ડીકે શિવકુમારે પાર્ટી બનાવી છે. લોકો વિવિધ પ્રકારના નિવેદનો આપી રહ્યા છે, પણ તેમને મુખ્યમંત્રી બનતા કોઈ રોકી નહીં શકે. મુખ્યમંત્રી બનવું એવી કોઈ વસ્તુ નથી કે જેને ભેટ તરીકે આપી શકાય. તેની પાછળ સખત મહેનત કરવામાં આવે છે અને ડીકે તે કર્યું છે. આપણે બધા ઈચ્છીએ છીએ કે તેઓ શક્ય તેટલી વહેલી તકે મુખ્યમંત્રી બને તેવી કામના કરીએ. વીરપ્પા મોઇલીથી પહેલા કોંગ્રેસના ધારાસભ્ય બસવરાજુ વી શિવગંગાએ દાવો કર્યો હતો કે ડીકે મુખ્યમંત્રી બનશે. બસવરાજુએ રવિવારે કહ્યું હતું કે ડીકે શિવકુમાર મુખ્યમંત્રીમાં બનશે અને ઓછામાં ઓછા આગામી 7.5 વર્ષ સુધી મુખ્યમંત્રી રહેશે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.